બહુ રાવણ હોય ને તો પછી બીજા ટોપિક માં રહ્યો છે રાવણ ની બાવન ની તું હમણાં કોલ રેકોર્ડિંગ કરીને મોકલી બાકી આભાર ગમે તે તને સતુ ભૂવા છે એ વાત ફાઇનલ છે। તો મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં છેલ્લા 3-4 દિવસથી જે સતુ ભુવાના અને જે દીપક સુરાસમા છે તે બંને વિશે જે એક વિરોધ ચાલી રહ્યો છે તેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તેવામાં જે ફરી એક નવો જે આ કોલ રેકોર્ડિંગ છે તે વાયરલ થઈ રહ્યું છે। તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ જે સતુ ભુવા જે ફોન કરીને દીપક સુરાસમાને શું કહી રહ્યા છે અને આ કોલ રેકોર્ડિંગ સાંભળી તમારું શું કેવું છે આ વિડીયો વિશે ખાસ કોમેન્ટ કરજો। તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ। જય માતાજી ભાઈ। જય માતાજી દાદા, જય માતાજી। મજામાં? મજામાં હો દાદા। હો વાંધો નહીં। બોલો બોલો બાબા બોલો। આમ શાંતિ ને એમ પૂછો ખાલી આમ તો આપડે હા હું એને ફોન કર્યો। ના ના દાદા શાંતિ છે, બોલો બોલો। વાંધો નહીં હું તમારે મને માફી મંગાવી એવું છે? અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે? તો અમારા સમાજની નથી માંગવાની। તો અમારા જહા ભુવાને જે તમે માનો છો ને એની માફી માંગવાની। બરાબર સમજી ગયો છું હાલો। અમારા સમાજ અમે ક્યાં તમારાથી મોટા છીએ? અમે તો તમારા શું કહેવાય સાકર કહેવાય દાદા। બરાબર તમે તો ભુવા છો, તમે અમારું માતાજીનું નામ રાખો છો, અમારા દેવી પૂજક સમાજનું નામ રોશન કર્યું છે, ઈ અમને કઈ વાંધો નથી। પણ જહા ભુવાને તમે જહનો વાઘરી કીધો છે ને એની માફી છે ને ઈ જસા દાદાની માંગવાની છે। બરાબર હા પણ તો એની માટે ભાઈ આપણે મળવું ન પડે? હા કેમ મળવું પડે? આપણે રૂબરૂ બેન વાત કરવી। આ સોશિયલ મીડિયા ફોન માં ભલા મને મજા નહીં આવતી। ના ભાઈ ના, એમાં મળવાની શું વાત છે? વિડીયો બનાવી દો, એક વાત થઈ ગઈ પૂરી। એવો યાર વિડીયો બેઠા હું આમાં વિડીયો બનાવી દઉં બરાબર, તમે વિડીયો એક બનાવીને મૂકી દો એટલે હું મૂકી દઉં કે ભાઈ આપણે હવે સતુ ભુવાઈએ આપણા સમાજનું જે કઈ હતું ઈ દાદાની માફી માંગી લીધી છે। હવે મારે એમ આપણે વિડીયો બધું બનાવવું છે પણ તમે આમ આપણે રૂબરૂ ભેગા થાવ તો બનાવી છે કેમ? હે બરાબર છે, રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા। એ બોલો તો હું કરું? અરે ભલે તમારો ટાઈમ ન હોય તો હું આવું, તમે ક્યાં છો તમે કયો? હે તો હું તમને જયારે નવરા હશે તો એ બોલાવું બરાબર। એટલે 2-5-10 દી માં ફોન કરશો મને કે 12-24 કલાકમાં કરશો એવો કઈ ટાઈમ ખરો? ટાઈમ નો નથી દાદા, ટાઈમ હશે તો તમને કહી દે, ફોન કરી દે। આ નંબર છે ને તમારો? ના હા આ તે એની ટાઈમ ગમે ત્યારે। સારું છે, તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હવ બરાબર, તો એ સારું છે એટલે હું કોન્ટેક્ટ કરી શકું ને એમ। હવ ગમે ત્યારે એવું કઈ ભાઈ આમાં આવતું જ નહીં। સ્કોટ બોટ નું ઈ વાત અલગ છે, આપણે રૂબરૂ બે આનું શું સોલ્યુશન આવે સમજ્યા? પણ રૂબરૂ ભેગું થવું પડે આમાં। સોશિયલ મીડિયામાં નકરો હોબાળો થાય। હું કામ હોબાળો થાય? તમે એક વિડીયો બનાવી દો બરાબર, અમારા સમાજની નથી માફી માંગવી તમારે, મારી માફી નથી મંગાવવી, પણ અમારે જસા દાદાનું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે। બરાબર બરાબર બોલો લ્યો। અત્યારે તમે ક્યાં છો? અમે જયપુર રાજસ્થાન છું। જયપુર રાજસ્થાન? હા કઈ જગ્યાએ? જયપુર રાજસ્થાન કોટા છું। હાલો કાલ તો તમારે ઓલા કોર્ટ ની તારીખ છે, એમાં તમે નથી આવવાના? ક્યાં? ટ્રેન સાવરકુંડલા બાજુ। અમારે ક્યાં છે તારીખ? સાવરકુંડલા ની વાત હતી તમારી। તમે ભલા મને ઓલું જગન્નાથપુરી નું એડ્રેસ દેતા ઓડિશા નું, ત્યાં ટકો કર્યો કોઈ નતું। હા લોકેશન હાસું આપો, હું એકલો લઈ આપણે એવું કઈ છે નહીં। તમ તાર એવા ટોળા આપણે લઈને આવવા, ઈ તમારા જે ફોન કરે એને લઈને આવવા, પણ આપણે બે વાત કરી લેવી સમજ્યા? તો પછી તમે ધમકી શું કામ દેવરાવો છો બધા પાસે? આ તો દેવરાવતો નથી। હા તમારા માણસો બધા નામ દઈ દે ને તમારું બરાબર, તમારો માણસો છે। મારી વાત સાંભળો, મારા એવા 150 ચાહક છે, 500 સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર। આપણે કોઈને પર્સનલી ફોન કરી નથી કહેતા કે તમે ધમકી મારો આમને, આમાં દુઃખ થાય સમજ્યા? તમે મારા વિશે બોલો ને દુઃખ થાય। હાસું નહીં બોલવાનું એવું તો ખરું ને દાદા?
અરે બોલો એનો મને કાંઈ વાંધો નથી, પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે, પણ તો એની માટે આપણે મળવું પડે, સમજ્યા? હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો શું છે ત્યાં કઈ છે? ના કાંઈ છે નહીં, આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે. હા તો નહીં, તારીખે તો આવવું પડશે, બરાબર? તો તારીખે શું કરીશું આપણે? તારીખે આવજો, પણ તમારો ઓલો ટાઈમ હોય ત્યારે મને કીજો, આપણે મળી લઈશું એમ. એમ નહીં, તારીખે આપણે આવીશું. તારીખે કોર્ટમાં શું થાય? કોર્ટનું તો તમારું કામ હોય, એ તો ભાઈ મારે એમાં પર્સનલી ન એમ પડે. નહીં, તમે એ બધું આ લીધું છે, બરાબર? તમને કોઈને કીધું એ અમને ખબર છે. કોણે કીધું જરા જણાવશો? એ બધું અમને ખબર છે, હવે ઈ ગોઠવાઈ જાય. સારું થયું તમે મને કીધું. જણાવશો જરા. ના 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 ના, હવે તમને જેને માહિતી દીધી છે ને, એટલે અમારે ખ્યાલે કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે. હુમલો છે ને આમાં, કોણ તમારી ઉપર બોમ્બ નાખવાનું? હવે સારું, કાંઈ વાંધો નહીં. આ તમે જણાવી દીધું ને એટલે અમને ખબર પડી ગઈ. સારું થયું. એટલે આપણે ફેસબુક માં લાઈવ તમારે આમ ચાલુ જ રાખવાનું હોય ને? ચાલુ તમે માફી માંગી લ્યો તો આગળ જ બંધ કરી દઉં, બધું કાઢી નાખું, વિડીયો કાઢી નાખું. હું માફી માંગેલો વિડીયો મૂકી દઉં. બરાબર. હું આપણે મારી વાત સાંભળો ભાઈ. હા જે કાંઈ હોય તે તમે તમારું ચાલુ રાખો. હા પણ તમે જે એવું કહો છો કે કાલ ગમે એ ઘટના બને તો એનો જવાબદાર સતુભાઈ રહેશે. હા, એ તો પાકું છે ને. હવે એનો જવાબદાર એ તો હવે પાકું થઈ ગયું કે હું સાવરકુંડલા કોર્ટમાં આવીશ, ત્યાં મારી ઉપર હુમલો થવાનો છે, બરાબર? એટલે એ સારું છે તમે મને અત્યારે જણાવી દીધું, બરાબર? હવે દાદા તમે છે ને બહુ જોરદાર કામ કર્યું. આ એક સતુ ભુવા, હા સતુ ભુવા, તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું. નામ સતુ ભુવા. તમે કે કોક ના એમ આવીને જયપુર છે એમ ગુજરાતમાં આવો ને. હા, તમારું મૂળ ગામ કયું? તમારું મૂળ ગામ કયું? મારું મૂળ ગામ મંદિર ગામ, કોરડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે? ઉના મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે નહીં, એવું છે જ નહીં. ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું? કોઈ દી નહીં, મારું એક જ લોકેશન છે જે મંદિર રહ્યું ને. કાંઈ વાંધો નહીં દાદા, હવે આપણે ડીપમાં નથી જવું, બરાબર? પણ જે આ તમે મને કોર્ટની માહિતી આપી ને, એ બહુ કામ સારું, બહુ જોરદાર કામ કર્યું. બરાબર. હા બોલો. ના હવે બોલે શું, હવે આપણે રૂબરૂ મળશું. કાલ પમદી હું વાત ચાલવાની મજા નહીં આવતી અત્યારે આમાં તો. કાંઈ વાંધો નહીં. ઓલા છોકરાને તમે જે માર્યો બિચારાને, ગોહિલ ને કોક ને માર્યો ને સવારમાં, ગોહિલ ને અડી ગયો ને છે સુધી ભલામણ. એટલે માતાજી આ બધું કરે? માતાજી નો કરે, આ સતુ ભુવા કરે. આ સતુ ભુવાનું આ કામ છે ને? આ સતુ ભુવા કરે, માતાજી શનિ રવિ દીકરા છે. હા, અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે, એવું ને? ગમે એ બોલે એટલે એને અડી જવાની વાત છે. રિવર્સ ગેર આપણે છે નહીં, તમને ખ્યાલ જ છે? નહીં, મને કાંઈ ખ્યાલ નથી ભાઈ. મારે શું તમારું ખ્યાલ રાખવાનું હોય? હવે પણ આ તમે જે કર્યું ને કોર્ટ વાળું કામ, એ બહુ ઊંચું થયું. એ બહુ ઉચિત કામ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, બરાબર? કાંઈ વાંધો નહીં, બરાબર. એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું. ઓકે, કોઈ વાંધો નહીં. બાકી એટલું યાદ રાખજો, સતુભાઈ એકદમ ફેસ ટુ ફેસ દીપક ચુડાસમા ગમે તે મળશે. તો મળશે તો કાંઈ વાંધો નહીં. તો પછી આમ તો સિંહ ના હોય ને ટોળા ન હોય. ટોળા નહીં, એકલો જ મળવાની વાત. એ તો અમે જોયા વિડીયોમાં જોઈએ છીએ, અમે વિડીયોમાં જોઈએ. તો કોઈ વાંધો નહીં, વિડીયો તમે જોયો ને, એમાં ઓલો બિચારો છે ને ગા જેવો હતો ને, બીજા ટોપિક માં આપણે જવું ને, આપણે બે બીજા ટોપિક માં રહેવાનું. એમ નહીં, સોતો ભુવા બહુ રાવણ હોય ને તો પછી બીજા ટોપિક માં રહેવા દે. રાવણ ની બાવન ની તું હમણાં કોલ રેકોર્ડિંગ કરીને મોકલી. બાકી આભાર, ગમે તેડી તને સતુ ભુવા છે એ વાત ફાઇનલ છે. તો મિત્રો, આગળ તમે જે વિડીયો સાંભળ્યો તેની વિશે તમારું શું કહેવું છે ખાસ કોમેન્ટ કરજો. હાલમાં જે સોશિયલ મીડિયામાં છેલ્લા અઠવાડિયાથી જે ખૂબ જ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તો જોઈ રહ્યા છો તમે આ વિડીયો સાંભળ્યો હશે પૂરો, તો કોમેન્ટ કરી જરૂર કહેજો તમારું શું કહેવું છે. કોમેન્ટમાં જય મેલડીમાં પણ લખવાનું